ઝઘડિયા જીઆઈડીસીમાં કંપનીઓનું પ્રદૂષિત પાણી લઈ જતી પાઇપલાઇનમાં ફીણ સાથે પાણી લીકેજ થતા ચકચાર મચી જવા પામી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતેની જીઆઈડીસીની વિવિધ કંપનીઓ દ્વારા અવારનવાર પ્રદૂષિત પાણી ખુલ્લામાં છોડવાની ઘટનાઓ બનતી હોય છે. ત્યારે જીઆઈડીસીની વિવિધ કંપનીઓના કેમિકલયુક્ત પાણીને લઈ જવા પાઇપલાઇન બનાવેલી છે. પાઇપલાઇન દ્વારા કંપનીઓનું કેમિકલયુક્ત પાણી વહન કરાતું હોય છે. દરમિયાન જીઆઈડીસીની કંપનીઓનું કેમિકલયુક્ત પ્રદૂષિત પાણીનું વહન કરતી પાઇપલાઇનમાંથી ફીણ સાથે પ્રદૂષિત પાણી નીકળતું જોવા મળ્યું હતું. આ અંગે જીઆઈડીસી સત્તાવાળાઓનો સંપર્ક કરવા છતાં કોઈ વ્યવસ્થિત માહિતી મળી શકી ન હતી. ઝઘડિયા જીઆઈડીસીમાં પોલીસ મથક નજીકના વિસ્તારમાંથી પસાર થતી આ પાઇપલાઇનમાંથી ફીણ સાથે કેમિકલયુક્ત પાણી બહાર ફેલાતું જોવા મળ્યું હતું. જીઆઈડીસી સત્તાવાળાઓ દ્વારા આવી બાબતોમાં ઢાંકપિછોડો કરાતો હોવાની વ્યાપક લોકબૂમ ઉઠવા પામી છે. ઉલ્લેખનીય છે કે જીઆઈડીસીમાં કાર્યરત વિવિધ કેમિકલ કંપનીઓ દ્વારા અવારનવાર પ્રદૂષિત પાણી જાહેરમાં છોડવાના બનાવ હવે સામાન્ય બની ગયા છે. ત્યારે જીઆઈડીસીની કંપનીઓનું પ્રદૂષિત પાણી લઈ જતી પાઇપલાઇનમાંથી ફીણ સાથે પાણી નીકળતું જણાતા જીઆઈડીસી પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. નોંધનીય છે કે ઝઘડિયા જીઆઈડીસીમાં કેમિકલનું ઉત્પાદન કરતી ઘણી કંપનીઓ કાર્યરત છે અને કંપનીઓ દ્વારા ઉપયોગમાં લેવાતા અને ઉત્પન્ન થતા કેમિકલ્સમાં ઘણા ઝેરી અને જીવસૃષ્ટિને નુકસાન કરે તેવા હોય છે. ત્યારે કંપનીઓના વેસ્ટ પાણીનું વહન કરતી પાઇપલાઇનમાંથી ફીણ સાથે પ્રદૂષિત પાણી બહાર આવે તે બાબત સામાન્ય તો ન જ ગણાય. આ બાબતે જવાબદાર સત્તાધીશો દ્વારા યોગ્ય ખુલાસો કરવામાં આવે તે આવશ્યક છે.